છે અને બાપુને કોઈ બિલકુલ પણ નરેન્દ્ર, અત્યારે ખુદ ઋષિ ભારતી બાપુ અમારી સાથે જોડાઈ ગયા છે એટલે આપને અટકાવવા માંગીશ. ઋષિ ભારતી બાપુ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ઋષિ ભારતી બાપુ, ખાસ તો અત્યારે જે આપના પર આક્ષેપો લાગી રહ્યા છે એને લઈને આપ શું કહેશો? આક્ષેપ શું છે મારા ઉપર? જી, મારા ઉપર શું આક્ષેપ છે? તમારા પર જે તમારા આશ્રમના મેનેજર છે રામભાઈ ગઢવી, એમણે એવો આક્ષેપ કર્યો છે કે ઋષિ ભારતી બાપુ મર્યાદામાં નહોતા રહેતા. આ પહેલો આક્ષેપ છે. ત્યારબાદ એવું પણ કહ્યું કે બાપુના રૂમમાંથી વાંધાજનક વસ્તુઓ પણ મળી આવી છે. એટલે આના પર તમે શું કહેવા માંગો છો? એમને એ મીડિયામાં સાબિત કરો ને, વાંધાજનક વસ્તુ મીડિયા મૂકો. હા, એ સાબિત કરી રહ્યા છે. એમણે વિડીયો પણ આપ્યો છે, ને અત્યારે એ દ્રશ્યો છે TV9 ની સ્ક્રીન પર ચાલી પણ રહ્યા છે કે જે રૂમ છે એમાં અમુક એવા કપડાઓ મળી આવ્યા છે. એટલે આ એમના આક્ષેપો છે કે એક સાધુ જે રીતે જીવન જીવતા હોય એ રીતે બાપુ જીવન નથી જીવતા. જુઓ, મારી સાથે ડ્રાઈવર છે મારા ગોપાલ, એમના દીકરી, પછી અમારે બીજા એક દીકરી. હું તો કેટલા બાળકોને સાચવું છું, કેટલા વિદ્યાર્થીઓને ફ્રીમાં એજ્યુકેશન અપાવતો. સાયન્સ ફેકલ્ટીના કોઈ ગરીબ પરિવારના હોય તો એ બધાના કપડા તો આવે જ આવે તો પડ્યા જ હોય, એમાં ક્યાં પ્રશ્ન જ છે. એટલે ઈ કૌભાંડ એમનું બહાર આવવાનું છે એટલે આ બધા આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. વાસ્તવિકતા તમે જો, થોડી રાહ જો, એને ઓરિજિનલ ચહેરો એમનો બહાર આવશે. એટલે આ જે મેનેજર ને માધ્યમ બનાવીને જે ઉછળાવી રહ્યા છે એ તદ્દન પાયા વિહોણી વાત છે. અને માતાજી અને હું આખી દુનિયામાં બધાને ખબર જ છે, કોઈ એમાં ભેદ છે નહીં અમારે. અને એવી વાત છે એ હાવ તદ્દન ખોટી વાત કરી રહ્યા છે. બધાને ખ્યાલ છે માતાજીની દીક્ષા કોને આપી છે, બરાબર? ઓકે, એટલે ઈ વાત ઋષિ ભારતી બાપુ, ઋષિ ભારતી બાપુ, હું અત્યારે હાલ આપનો સરખેજનો જે આશ્રમ છે ત્યાં અત્યારે હાલ હાજર છું. જી, અહીંયાથી એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે જે વૃદ્ધાશ્રમ ચાલતું હતું એ વૃદ્ધાશ્રમની જગ્યાએ અત્યારે હાલ પીજી કરી દેવામાં આવ્યું છે, પીજી હોસ્ટેલ ચલાવવામાં આવી રહી છે આપના દ્વારા. અને જ્યાં અગાઉ જે છે ગૌશાળા ચાલતી હતી, 50 થી 60 જેટલી ગાયો હતી અને એ જગ્યાને મંડપ સર્વિસ વાળા લોકોને આપણે રેન્ટ પર આપી દીધી છે. આ પ્રકારના પણ આક્ષેપ થઈ રહ્યા છે અને એના જ કારણે ટ્રસ્ટીઓ આપની સામે હતા. જુઓ, બાપુ હતા ત્યારે અને મુકેશ પટેલ ને તમે પૂછ્યો કે ભારતીભાઈ વાત કરી હતી અને ત્યાં ગૌશાળા લગભગ બનાવી છે, ત્યાં સુવિધા પણ સારી ઊભી કરી છે. મેન્ટેનન્સ 3 જગ્યાનું તો એક જગ્યાએ કર્યું. એ તો બાપુના આદેશથી જ થયું હતું. એમાં ઋષિ ભારતી ક્યાં નિમિત્ત બહેનો અને ગાયો ઉલટાને અહીંયા હેરાન થતી હતી, એના બદલે ત્યાં વધારે સચવાઈ રહી છે. અને બીજું કે વૃદ્ધાશ્રમમાં અત્યારે પણ વૃદ્ધો રહી રહ્યા છે અને સમય આવે તો જે લોકોના મૃત્યુ થાય, બીજા કોઈ ન આવે તો ખાલી રૂમ રહે, તો બાળકો સાયન્સ ફેકલ્ટીના કોઈ ગરીબ પરિવારના આવે તો એને મારે ક્યાં મૂકવા જવા? તો એજ્યુકેશનનું કામ થઈ રહ્યું હતું, એમાં ક્યાં ખરાબ કામ થયું છે? એ આક્ષેપ તો એક એજ્યુકેશન બાબતનો છે. અને જે જગ્યા ખાલી પડી છે તો એનો સદુપયોગ કરી અને એની તમે એ મંડપવાળાને પૂછજો, એની પહોંચ લેવામાં આવતી અને એ જે આવક છે આશ્રમના નિભાવ ખર્ચ પેટે વપરાતો હતો, એમાંથી 1 રૂપિયો મેં ખાધો હોય તો એનો તમે એવિડન્સ આપો ને. એટલે એવી ખોટી વાતો કરીને ખોટું મારું નામ બદનામ, મારી પ્રતિષ્ઠા કરવા એ ભલે કરે, ઈશ્વર તો જુએ છે. અવંતિકેશ્વર મહાદેવ જોઈ રહ્યા છે કે ઋષિ ભારતી અહીંયા તમારી ગેરહાજરીમાં શું ભોગ આપ્યો. તમે તો કોઈ ટ્રસ્ટીઓ 1 રૂપિયાનું અનુદાન કર્યું નથી, બરાબર? અને જેટલા ટાવરના ભાડા, એફટીનું વ્યાજ અને જે બીજી આવકો હતી નર્મદાની, આશ્રમની, બધી તમે ખાવ છો. 23-24માં જે બેંક સ્ટેટમેન્ટ તમે જો 5 લાખ ઉપાડ્યા છે, 5 લાખ ક્યાં વપરાણા એનો હિસાબ તમે માગો એની પાસે. બાપુ બ્રહ્મલીન થયા ત્યારે લગભગ 43 લાખ જેટલા પૈસા પડ્યા હતા, એ પૈસા સીધા ભરીને લઈ ગયા, મર્સિડીઝ લઈ ગયા, એ બધું ક્યાં ગયું? બરાબર? એટલે ખોટા વ્યક્તિને ખોટા કહેવાનું રાખો, સાચા વ્યક્તિને સાચું કહેવાનું રાખો. એવા આક્ષેપ પ્રતિ આક્ષેપ વાસ્તવિકતા બહાર આવે ત્યારે ખ્યાલ આવશે. ભારતી બાપુ, પણ અત્યારે જે પ્રકારે આ ખરા અર્થમાં વહીવટનો વિવાદ છે કે પછી નહીં? બે પ્રશ્નો આપને કહું કે પછી પ્રોપર્ટીનો વિવાદ છે? કારણ કે હરિહરાનંદ બાપુ છે એવો સ્પષ્ટ કહી રહ્યા છે કે આ વિવાદ છે એ ખરા અર્થમાં પ્રોપર્ટીનો છે જ નહીં. નહીં, એ પ્રોપર્ટીનો ન હોય તો પછી એ કાલે બધે બાઉન્સરને લઈને શું કામ આવ્યા? એને એટલી બધી આ જમીનનો ટુકડો ત્યાં છે, મકાનના ભીતરાઓ બધે ત્યાં જ ઉભા છે, બરાબર? અને વહીવટ તો વ્યવસ્થિત જ ચાલતો હતો, ક્યાં પ્રશ્ન છે?
માત્ર ને માત્ર તમે જુઓ 100 જેટલા બાઉન્સરો લઈને આવે એના પૈસા અત્યારે ક્યાંથી વપરાય છે, કોણે આપ્યા, તમને એનો હિસાબ માંગો ને. અને જે આ મેનેજર કહી રહ્યો છે તું કયા લાલચથી ત્યાં આવ્યો છે એને પૂછો, મેનેજરને પૂછો તમે કેટલા પૈસા છે મેનેજર તરીકે, અને એનું તમે ઈ મેનેજર છે ભાઈ અને જ્યાંથી આવ્યો છે ત્યાંનું તમે એના બાયોડેટા કાઢો આખા, ઈ વ્યક્તિ કોણ છે એનો તો પરિચય અમને નથી, બરાબર. અને આવી રીતે આવું અને આવી રીતે આક્ષેપ કરવા એ વાત તદ્દન પાયા વિહોણી છે. અને બાપુ જ્યારથી મને સેવામાં રાખ્યો ત્યારથી હું નિષ્કામ ભાવે સેવા કરી રહ્યો છું અને અત્યારે પણ સેવા કરી રહ્યો છું. પ્રોપર્ટી માટે તો હું સાધુ થયો નથી, સંપત્તિ માટે સાધુ થયો નથી. અને વહીવટનો જે પ્રશ્ન છે એ ગોટાળા એ લોકોએ કર્યા છે. મારી પાસે બધી પહોંચો છે એનું આઈટી રિટર્ન, ઓડિટ રિપોર્ટ બધું જ રેગ્યુલર થયેલું છે. અને મારી સાથે માત્ર ને માત્ર કાસ્ટિઝમના મુદ્દા દ્વારા મને સાઈડ કરવાનો પ્લાન થઈ રહ્યો છે. જુનાગઢનો પ્રશ્ન ક્યારે ઇસ્યુ નથી બનતો, ત્યાં મહાદેવ ભારતીને અહીંયા તમે બેસાડો છો મહંત તરીકે, વહીવટ સોંપો, કઈ વાંધો નથી આવતો, કારણ કે એના પરિવારનો સમાજનો સાધુ છે. મારી સાથે રીતસરનો ભેદભાવ રાખવામાં આવે છે. આ તો આખી દુનિયા જોઈ રહી છે. આજે તમે જુનાગઢનો વહીવટ પહેલાથી સંભાળો છો, અહીંયા વહીવટ લેવા એવા નર્મદાનો લ્યો છો અને બીજા જે આશ્રમોની વાત કરો છો, તો તમારો એવો કયો હક છે? એટલે આ ખોટી વાતો કરી રહ્યા છે. કોર્ટનો ચુકાદો હજી આવ્યો નથી અને કોર્ટના વિરોધમાં જઈને આ કામ કરી રહ્યા છે પ્રભુ. એટલે હું તો કહું હરિયાનંદ ભારતીજીને સદબુદ્ધિ આપે અને જ્યાં જ્યાં સારા કાર્યો કરવાના હોય ને ત્યાં સંત ક્યારે કોઈને પૂછવા ન જાય. એમાં તો સંત હંમેશા સ્વતંત્ર જ હોય. સારા કાર્યો કરવામાં જો તમે અટકાવતા હોય તો એને ટ્રસ્ટીઓ કેવા કઈ રીતે? જી.